હેલો મિત્રો, અષાઢી બીજના બધાને રામ રામ। તો આજે હું બનાવવાની છું, અષાઢી બીજ છે એટલે રામાપીરને પ્રસાદ ધરવા માટે દેગ એટલે કે ખીરની પ્રસાદી। તો પહેલાં તો મેં પાણી લઈ લીધું છે અને આપણે હવે ચોખા ઓરી દઈશું। થોડીક વાર તેને જ્યાં સુધી બફાઈ નહીં ત્યાં સુધી આપણે એને ગેસે રાખશું અને સાવ એટલે સાવ ધીમા તાપે આપણે રાખવાના છીએ। અને હું તમને આ જો અમારા રામાપીર જો અમે વાઘા પણ ઘરે જ બનાવ્યા છે। જો કેવા બન્યા છે કોમેન્ટ કરજો। તો જુઓ ચોખા રહ્યા તે સરસ બફાવા માંડ્યા છે અને આપણે જે ચોખા કહીએ છીએ પણ ખરેખર પ્રસાદી હોય ડેગની ત્યારે તેને મોતી કહેવામાં આવે છે, ચોખા નહીં પણ મોતી આપણે જો બફાય છે। તો ચાલો હવે સરસ રીતે મોતી રહ્યા તે બફાઈ ગયા છે। હવે આપણે એની અંદર એક વાટકો દૂધ એડ કરીશું અને હજી આપણે થોડીક વાર તેને હવે હલાવશું જેથી પ્રોપર મિક્સ થઈ જાય અને એકદમ ઘટ આવી જાય। થોડાક એવા મોતી રહ્યા તે આપણને કાચા લાગે છે એટલા માટે આપણે હવે તેને ઉકળવા દઈશું। જુઓ અને હવે આપણે તેની અંદર ખાંડ પણ એડ કરીશું સ્વાદ અનુસાર જ। તો જો તમે જોઈ શકો છો કે હવે સરસ આપણા ચોખા બફાઈ ગયા છે। જો હવે થોડીક જ વાર હજી આપણે 2-3 વસ્તુ એડ કરીશું। હવે તમે જોઈ શકો છો કે દેગ અસલ ઘટ આવી ગયો છે। હવે આપણે એની અંદર એડ કરશું કેસર અને ડ્રાયફ્રૂટ મસાલાવાળું દૂધ જેથી આપણને ડ્રાયફ્રૂટનો પણ ટેસ્ટ આવે અને કેસરવાળી આપણે આજે ખીર બનાવશું એટલે હવે એને આપણે પ્રોપર હલાવશું। જો તમે જોઈ શકો છો અને કહીએ ને કે આ પ્રસાદી રામાપીરને ધરીને દેગ આવે એનો સ્વાદ અને આપણે જે ઘરે રનિંગ ખીર બનાવીએ એનો પણ સ્વાદ અલગ જ હોય છે। અને આમ તમે જોઈ શકો છો સરસ રીતે હવે દેગ તૈયાર થવા આવી છે। જો તમે જોઈ શકો છો આપણે રામાપીર મહારાજની દેગ રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ। હવે આપણે તેને હમણાં પ્રસાદ પણ ધરી દઈશું। જો આપણે જેવી રામાયણ મંડળમાં હોય એવી જ દેગ બની છે અને આજે અષાઢી બીજ છે। તમે બધા જ કોમેન્ટમાં જય રામાપીર લખજો। તમે જો આ વિડીયો એકવાર પણ જોયો હોય ને તો જય રામાપીર લખજો અને બધાને અષાઢી બીજના રામ રામ। જુઓ હવે આપણે રામાપીરને દેગ ધરી દઈશું કેમ કે હવે દેગ થઈ જ ગઈ છે, ગેસ પણ બંધ છે પણ તોય પણ જુઓ કેટલી સરસ થઈ ગઈ છે રેડી। જો ફાઇનલી હવે દેગ બની જ ગઈ છે। હવે આપણે રામાપીરને દેગ ધરી દઈએ પ્રસાદી। જુઓ તો હવે તમને પણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં। બાય બાય અને બધાને અષાઢી બીજના રામ રામ।